ભારતની સુરક્ષા અને વિકાસના ઇતિહાસમાં આજે એક નવો જ અધ્યાય જોડાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના દિબ્રુગઢમાં દેશની છઠ્ઠી અને પૂર્વોત્તરની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી એટલે કે ELFનું લોકાર્પણ કર્યું છે। આ દ્રશ્યો છે આસામના મોરાન બાયપાસના કે જ્યાં સામાન્ય ટ્રાફિક માટે વપરાતો નેશનલ હાઈવે આજે રનવેમાં ફેરવાઈ ગયો છે। પ્રધાનમંત્રી મોદીએ પોતે વાયુસેનાના C-130 સુપર હર્ક્યુલન્સ વિમાનમાં સવાર થઈ અને 4.4 કિલોમીટર જેટલી લાંબી એર સ્ટ્રીપ પર ઉતર્યા હતા અને ત્યારબાદ શરૂ થયો ભારતીય વાયુસેનાના શૌર્યનો અસલી ખેલ। આસામના આકાશમાં રાફેલ અને સુખોઈ 30 MKI જેવા 16 લડાકુ વિમાનોએ પોતાનું પરાક્રમ બતાવ્યું। ચીન સરહદની નજીક બનેલી આ ફેસિલિટી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વતા ધરાવે છે। યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આ હાઈવે રનવે તરીકે વાયુસેનાના કામમાં આવશે। એર ચીફ માર્શલ AP સિંહે પ્રધાનમંત્રીને આ પ્રોજેક્ટની ખાસિયત જણાવી હતી। તો કુદરતી આફત હોય કે યુદ્ધ હોય, પૂર્વોત્તરમાં રાહત અને બચાવ કામગીરીને હવે આ એર સ્ટ્રીપની નવી વેગ મળી રહેશે। 2021માં રાજસ્થાનથી શરૂ થયેલી આ સફર હવે આસામ સુધી પહોંચી ગઈ છે, જે ભારતની વધતી સૈન્ય તાકાતનું પ્રતીક દર્શાવે છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।